નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતમાં ઇબોલા વાયરસ સામે હાઈ એલર્ટ। કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા સરકારની સલાહ। આફ્રિકી દેશોમાં ગતિભેર ફેલાઈ રહેલા ઇબોલા વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેતા ભારત સરકારે રવિવારે હાઈ એલર્ટ જાહેર કર્યું હતું અને વધુ એકવાર એડવાઇઝરી જારી કરી હતી। એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને યુગાન્ડા, કોંગો અને દક્ષિણ સુદાનની યાત્રા નહીં કરવાની સલાહ અપાઈ હતી। દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનએ આ સ્થિતિને જાહેર આરોગ્ય કટોકટી ઘોષિત કરી હતી। જોકે હાલ તુરંત તેને મહામારીની શ્રેણીમાં નહીં રખાય તેવું હુએ સ્પષ્ટ કર્યું હતું। જે ભારતીય નાગરિક કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાં રહે છે અથવા એ દેશોની યાત્રાએ ગયા છે તેમને સ્થાનિક આરોગ્ય વિભાગોના દિશા નિર્દેશોનું કડકપણે પાલન કરવા ભારત સરકારની એડવાઇઝરીમાં જણાવાયું છે। ભારતીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે આજની તારીખે તો ભારતમાં બંડીબુગ્યો સ્ટ્રેનથી સંક્રમિત ઇબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી। જોકે તેમ છતાં મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ભારત સરકારે પોતાના નાગરિકોને અફવાઓથી બચવા પણ અપીલ કરી હતી। માત્ર સત્તાવાર જાણકારી પર જ ભરોસો કરો અને યાત્રાથી પહેલા આરોગ્ય સંબંધિત સલાહો પાળો તેવો અનુરોધ કરાયો છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।